3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે, જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે 2 અન્ય આરોપીઓ છે, જેઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મંસૂરી ઉંમર વર્ષ 20, માસૂમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે। બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બળબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી ઉંમર વર્ષ 29, માસૂમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો। આ બંને આરોપીઓ ખાનગા મોહલ્લાના છે અને આ આરોપીઓ અને અલગ અલગ તરકીબથી પૂછપરછ કરતા ગુનાની આખું કઈ રીતના થયો છે એની પોલીસે તજવીજ કરેલી છે અને હાલનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। હાલમાં જે હમણાં જ જસ્ટ આરોપી પકડીઓ પાડવામાં આવ્યા છે અને અમારી પાસે જે ટેકનિકલ સોર્સિસ છે એના આધારે અને આગળની તપાસ ઇન્વેસ્ટિગેશનના આધારે અમે આ જલ્દીથી જલ્દી આ વસ્તુને ડિક્લેર કરવાનો પ્રયત્ન કરીશું કે આખું એક કાવતરું હતું કે ઇન્સિડન્ટ હતો। આ જે વિસ્તાર છે એમનો જે રહેણાંકનો વિસ્તાર છે ત્યાં મદાર માર્કેટની પાછળ આવેલો ખાનગા મોહલ્લો છે। હાલમાં આપણે ધાર્મિક લાગણી દુભાવવાનો ગણપતિની પ્રતિમા ઉપર જે પડ્યું હતું એના કારણે બિગાડનો એમને ઈજાનો અને આટલા સેક્શન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ પ્રમાણે, પરંતુ હવે આ વધુ આરોપીઓ છે તો એના આધારે કલમનો પણ ઉમેરો કરવામાં આવશે।